પ્રમોશન આપો સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન આપો। બંધ કરો નિવૃત્તિ પછી ફરી કામ આપવાનું બંધ કરો। કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો। આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે એના બીજા જ દિવસથી પે માઇનસ પેન્શન પદ્ધતિથી અથવા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કોર્પોરેશનમાં ફરી પુનઃ ફરજ ઉપર આવી જાય છે, જેના કારણે જે તે વિભાગમાંથી નિવૃત્ત થયા હોય એ વિભાગના નિયમિત કર્મચારીને સિનિયોરિટી પ્રમાણે લાભ મળતો નથી। સાથે સાથે જે વ્યક્તિ નિવૃત્ત થાય છે એ નિવૃત્ત થયેલી જગ્યા પર જો કાયદેસર સીધી ભરતી કરવામાં આવે તો આ રાજ્યની નવી પેઢીને, નવા નાગરિકોને નોકરીની તક મળે, પરંતુ આવા પ્રકારે આ કામ કરવામાં આવતું નથી। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વહીવટી તંત્રમાં બેઠેલા ડેપ્યુટી કમિશનર એમની મનમાનીથી એમના લાગતા ઓળખતાને, એમના પ્રીતિપાત્ર લોકોને આ કોર્પોરેશનની અંદર નિવૃત્ત થઈને બીજા જ દિવસે સારી સારી જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી મૂકવામાં આવે છે। અને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે જીપીએમસી એક્ટમાં લાગુ પડતું નથી। એટલે કે જીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિ નિવૃત્ત થઈને બીજા જ દિવસથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એ નોકરી કરી શકે નહીં। તેમ છતાં પોતાની મનમાનીથી આવા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેનો સખત વિરોધ કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જી, જીપીએમસીનો સંવિધાનમાં શું કાયદો છે, કઈ કલમો? ભારતના સંવિધાનની અંદર આર્ટિકલ 14 અને 16 ની અંદર સમાનતા અને કાયદા સમક્ષ સમાનતા અને નોકરીમાં સમાન તકની વાત કરી છે, પરંતુ જે પ્રકારે નિવૃત્તિ બાદ એ જ પુનઃ જગ્યા ઉપર પે માઇનસ પેન્શન પદ્ધતિથી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે અધિકારીઓની પુનઃ નિમણૂકો કરવામાં આવે છે તે આર્ટિકલ 14 અને 16 નું ઉલ્લંઘન છે।